માંગરોળ તાલુકા મથક વિશ્રામ ગૃહ ખાતે બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની ઉપસ્થિતિમાં ચૂંટણી પરિણામ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં માંગરોળ વિધાનસભામાં અગાઉના ચૂંટણી પરિણામો કરતા હાલમાં યોજાઈ લોકસભાની ચૂંટણીમાં સારું પરિણામ રહેતા કોંગ્રેસના આગેવાનોમાં ખુશી જોવા મળી। બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલ સિદ્ધાર્થ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ચૂંટણી પરિણામ સમીક્ષા બેઠકમાં તેમણે માંગરોળ વિધાનસભા કોંગ્રેસ પક્ષને સારું સમર્થન મળવા બદલ મતદારોનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર માન્યો। છેલ્લા 20 વર્ષથી માંગરોળ વિધાનસભા બેઠક પર યોજાતી લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની લીડમાં સતત વધારો થતો આવ્યો છે અને વર્ષ 2022ની વિધાનસભામાં 51,000 પર ભાજપની લીડ પહોંચી હતી, જ્યારે હાલ લોકસભાની ચૂંટણીમાં માંગરોળ વિધાનસભા ભાજપની લીડમાં 40,000 મતોનો ઘટાડો થયો છે। હાલના તબક્કે માંગરોળ વિધાનસભામાં ભાજપની લીડ 12,000 રહી છે। યોજાયેલી સમીક્ષા બેઠકમાં બારડોલી લોકસભા બેઠકના પૂર્વ કોંગ્રેસ સિદ્ધાર્થ ચૌધરીનું આગેવાનોએ સ્વાગત કર્યું। તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરીએ પણ સ્વાગત કરી આગેવાનોને આવકારતા જણાવ્યું કે માંગરોળ વિધાનસભામાં ક્ષત્રિય આંદોલન અને મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાને લઈને પક્ષને સારો સમર્થન મળ્યું છે। માંગરોળ વિધાનસભાના પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર અનિલભાઈ ચૌધરીએ પરિણામોની આંકડાકીય માહિતી રજૂ કરી હતી। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલે માંગરોળ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષને મળેલા સારા સમર્થન બદલ સંતોષ વ્યક્ત કર્યો અને કાર્યકર્તાઓને પક્ષને મજબૂત કરવા માટે નિરાશા છોડી પ્રજાજનોના કામ ઉત્સાહપૂર્વક શરૂ કરવા અનુરોધ કર્યો। બારડોલી લોકસભા બેઠક કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું કે હાર અને જીત ચૂંટણીનો એક ભાગ છે। હું નિરાશ થયો નથી। હવે પછી આપણું સંગઠન કઈ રીતે મજબૂત કરવું તેની તૈયારીઓ કરવાની છે। તરસાડી નગરપાલિકાની ચૂંટણી અને આગામી વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, જેના સારા પરિણામ માટે મન દુઃખ અને મતભેદ ભૂલી કાર્યકરોએ એક થઈને પક્ષનું કામ કરવું પડશે। વધુમાં તેમણે કહ્યું કે માંગરોળ વિધાનસભા બેઠક પર ભાજપની લીડમાં ખૂબ મોટો ઘટાડો થયો છે, જેથી આવનારા સમયમાં માંગરોળ વિધાનસભા બેઠક કોંગ્રેસ જીતી શકે અને ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં કાર્યકરો અયાઝ મલિક, મહેબૂદ સૈયદ, વિરેન્દ્રસિંહ ખેર, દિલીપ પરમાર, રાજેન્દ્ર ગોહિલ, યાકુબ પઠાણ સહિતના કાર્યકર્તાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। માંગરોળ તાલુકામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે અમે અહીં ભેગા થયા હતા। બારડોલી લોકસભાની ચૂંટણીમાં માંગરોળ તાલુકામાં તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ખૂબ સારી મહેનત કરી અને સારા એવા મતો કોંગ્રેસ પક્ષની તરફેણમાં અપાવ્યા છે અને આવનારા સમયમાં માંગરોળ તાલુકામાં કોંગ્રેસનું સંગઠન સારી રીતે મજબૂત કરી અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવશે એમાં કોંગ્રેસ પક્ષ સારો દેખાવ કરે એ પ્રકારનું આયોજન કરવા માટેની આજે આ મિટિંગ ભેગી મળી હતી અને એમાં લોકસભાની ચૂંટણીની સમીક્ષા અને આવનારા સમયમાં સારી તૈયારી કરીને કોંગ્રેસ પક્ષને સત્તા સ્થાને લાવવા માટેના પ્રયત્નો કરવા માટે તમામ આગેવાનો એક સુરે અવાજ ઉઠાવીને હકાર ભણ્યો છે અને અમને આશા છે કે અમે આવનારા સમયમાં સારું પ્રદર્શન કરીશું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ।